સુરતમાં હવે લૂંટારોનો આતંક વધી રહ્યો છે। કતારગામમાં લાખો રૂપિયાની હીરાની લૂંટ વચ્ચે પૂણા વિસ્તારમાં પર્વત ગામથી કડોદરા વેપારીને રૂપિયા આપવા જઈ રહેલા ચિકનની દુકાન ધરાવનારા યુવાને ચપ્પુના ઘા ઝીકી તેની પાસેના લાખો રૂપિયા લૂંટી બે લૂંટારો ભાગી છૂટ્યા હતા। તો ઇજાગ્રસ્ત યુવાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી લૂંટારો આતંક મચાવી રહ્યા છે, તો સામી દિવાળીએ ગુનાખોરી વધી રહી હોય તેમ લાગી રહ્યું છે। સુરતના પૂણા પોલીસ મથકની હદમાં એક યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો। પર્વત ગામથી કડોદરા ખાતે વેપારીને રૂપિયા આપવા જઈ રહેલા ચિકનની દુકાન ધરાવનારા ઝુબેર નામના ઈસમને બે ઈસમે આંતરી ચપ્પુના ઘા ઝીકી તેની પાસેના રોકડા રૂપિયા 1,96,000થી વધુની મતાની લૂંટ કરી ભાગી છૂટ્યા છે। તો ઇજાગ્રસ્ત ઝુબેરને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હાલ તો ચિકનની દુકાન ધરાવનાર ઝુબેરનો પીછો કરી તેની પર હુમલો કરી લૂંટ ચલાવી હોવાની આશંકા સેવાઈ રહી છે, ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે।